છોટાઉદેપુર જિલ્લા તાલુકા બોડેલી ગોપાલ ટોકીસથી રાજખેરવા જતો રોડ છેલ્લા 9 મહિનાથી બિસ્માર હાલતમાં છે। બોડેલી વરસાદી માવઠાના પાણી ભરાતા તેમજ ગટરના ખુલ્લા ઢાંકણા જોવા મળે છે। રોગચાળાને આમંત્રણ આપી રહ્યું છે તેવું લાગી રહ્યું છે। ખેરવા ગ્રામ પંચાયતને વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય જોવા મળ્યું છે। ત્યારે એકબીજાના માથે માછલા ધોતા અધિકારીઓ 108થી જાણીતા ધારાસભ્ય અભેદસિંહ તડવીના હસ્તે નવા રોડ બાંધકામનું ખાતમુહૂર્ત થયું હોવા છતાં પણ કેટલાક વિઘ્ન સંતોષીઓએ બાંધકામમાં રોડ નાખતા રોડનું કામ અટક્યું હોવાનું રહીશોનો આક્ષેપ છે। ત્યારે ગોપાલ ટોકીસ વિસ્તારમાં રહેતા રહીશો કેવી પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે તે આ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। समस्या है कि अमरा आ कई आ बधु तकलीफ घनी पड़े है बजार बोडेल बजार में आवा जवा माटे एटले आ कंईक वहेली तके काम पूरुं थई जाय कोन्ट्राक्टर पासे कोन्ट्राक्टर के जे पंचायत करता होय जे करता होय पण रोड तैयार थई जाय एवी अमारी अपेक्षा छे। કેટલા ટાઈમથી આ કામ બંધ? लगभग 8 મહિનાથી આ રોડનું કામ છેલ્લા 9 મહિનાથી અટક્યું છે। તો આ રોડનું કામ આપણા 108 કહેવાતા ધારાસભ્ય અને વિકાસ પુરુષ એવા અભયસિંહભાઈ તડવીએ ખાતમુહૂર્ત કર્યું હતું, પરંતુ ત્યાર પછી વિકાસના કામોમાં અમુક લોકો રોડા નાખી રહ્યા છે અને આ રોડનું કામ અટકાવી રહ્યા છે દબાણના નામે। પણ હકીકત એવી છે કે 5.5 મીટરનો રોડ વગર દબાણે બની જાય એવો છે અને આગળથી બની પણ ગયો છે। ખાલી અમુક વિસ્તારમાં આવીને રોડનું કામ અટકાવી દેવામાં આવ્યું છે, તો એ તદ્દન ખોટું છે। પંચાયતને અમે 3 વાર અરજીઓ કરી, અમારા મકાનોની માપણી કરવા માટે પંચાયત આવતી નથી। માર્ગ મકાનને કહીએ છીએ તો એ કહે છે અમારી પાસે રોડનો કોઈ મેપ નથી, અમે જૂના મેપ પ્રમાણે જૂના રોડના સેન્ટર પરથી તમને લીટા દોરીને આપ્યા છે, તો એ વસ્તુ તદ્દન વ્યાજબી નથી। તો ધારાસભ્યશ્રીને વિનંતી છે કે વિકાસના નામે તમે જો આ રોડને સગવડ માટે બનાવ્યો હોય તો તાત્કાલિક ધોરણે આ 5.5 મીટરના રોડનું કામ શરૂ કરી દેવામાં આવે। પંચાયત જોઈ લેશે, બ્લોકમાં કંઈ દબાણ આવતા હશે તો એ પંચાયતનો વિષય છે। પંચાયતની અંદર કોઈનું પણ દબાણ હશે તો આખા 600 મીટરનો જે રોડ છે એની આખી માપણી કરી લેવામાં આવે, જેનું દબાણ હોય એને તોડી નાખવામાં આવે। અમે લોકો સંમત છે। ગોપાલ ટોકીસથી રાજખેરવા સુધીનો રોડ 2 વર્ષથી પહેલા કોન્ટ્રાક્ટ પર ચાલુ થઈ ગયો છે। અભયસિંહ તડવી સાહેબે આની ગ્રાન્ટ આપેલી છે। જે તે ટાઈમમાં આ રોડ પંચાયત તરફથી લીઝ પર માર્ગ મકાન વિભાગને લીઝ પર આપેલો હતો અને આ રોડ પાસ થયેલો છે। પાસ થયા પ્રમાણે એવું હતું કે આ રોડમાં રોડ થઈ ગયા પછી 5.5 મીટરનો રોડ થયા પછી બાકીની જગ્યામાં બ્લોક નાખવાના, એ બાબતે કેટલાક રહીશોએ આનો વિરોધ કર્યો અને ચાલુ રોડનું બાંધકામ અટકાવી અને આ રોડ છેલ્લા 11 મહિનાથી આ રોડ બંધ છે। અત્યારે તમામ પ્રજાજનો આ રોડથી એટલા બધા હેરાન થાય છે, કોઈ પણ અહીંયાથી જઈ શકતું નથી। એમ્બ્યુલન્સ 108 આવે તો પણ તકલીફ પડે છે। બહુ સિનિયર સિટીઝનો આ 3 વિસ્તારમાં રહે છે અને ગંગાનગર, જ્ઞાનદીપ અને રામનગર, સાધનાનગરનો આ મેઇન રોડ છે। અહીંયાથી જ એમ્બ્યુલન્સ આવે છે, બીજો કોઈ રસ્તો છે નહીં। તો આવી પોઝિશનમાં અત્યાર સુધી 11 મહિના થઈ ગયા, ત્યાં સુધી આ રોડ ચાલુ કરાયો નથી। તો આ રોડ પ્રત્યે વિકાસ અધિકારી, ડીડીઓ સાહેબ અને કલેક્ટર સાહેબ ધ્યાન દોરે અને આ રોડ જલ્દીથી જલ્દી પૂરો કરાવે તો દરેક સોસાયટીની પ્રજાજનોને આ તકલીફ ના પડે। અને અત્યારે ડેન્ગ્યુનો વાવર એટલો બધો છે, આ માવઠું પડ્યું અને ડેન્ગ્યુ આ જ અહીંયા ગાડીથી જ રોડમાંથી પાણીની લાઈનો બી પણ બહુ ફાટી જાય છે ને એ પાણી દૂષિત પાણી લોકોના ઘર સુધી પહોંચે છે, એટલે હમણાં ડેન્ગ્યુના પણ ઘણા કેસ આવી ગયેલા છે। તો અધિકારીઓ આ રોડ પર ધ્યાન આપે અને તાત્કાલિક આ રોડ ચાલુ કરાવે। પંચાયતમાં અંગે કઈ તમે પંચાયતમાં દરેક સભ્ય 150 જણની સહી આપેલી છે અને દરેક પ્રજા અહીંયાથી દરેક વ્યક્તિએ ઘેર દીઠ સહી કરીને સરપંચને આપેલી છે કે સરપંચ પણ આ જવાબદારી ઉપાડે, પણ સરપંચ પણ આમાં કશું કરી શકતા નથી। ઉપરથી જ એવું કહે છે કે ગાંધીનગરથી મને નોટિસો આવે છે એટલે હું આમાં કહીશું કરી શકતો એમ નથી। એટલે સરપંચ પણ બરાબર જવાબ આપતા નથી આપણને અને દરેક જગ્યાએ પ્રજા હેરાન થાય છે, એમાં કોઈ એક કોમની વાત નથી। એટલે તકલીફ તો ઘણા જ વેઠે છે। તો મારી અધિકારીઓને નમ્ર અપીલ છે કે તમે અહીંયા ગાડી સ્પોટ પર આવી અને આ જોઈ અને નિકાલ તાત્કાલિક આપો।